હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જો ગાડલું નીચે ઉતાર્યું અને બેડ આખો ખાલી કરી નાખ્યો. અને જુઓ બહાર હું તમને બતાડું શું કામ બેડ ખાલી કર્યો. કેમ કે અમે અહીંયા આવ્યા છે ને તો થોડાક દિવસ રોકાવાના છે, તો આજે ફ્રી હતા, આજે કશે જવાનું નહોતું. એટલે મમ્મીનું તો ખબર જ છે કે ફ્રી હોય એટલે ફ્રી બેસી ના શકે, કાંઈકનું કાંઈક કામ લઈ લે. તો જુઓ આ બધી ધડકી એની સુકાવી, ધડકી ઢૂંસા. એક જ મિનિટ, હું તમને ઉપર જઈ અને સરખી રીતે બતાવું બધું. આ બધા ગોદડા જુઓ મમ્મીએ સ્ટોર કરીને રાખ્યા છે. આજથી 25-26 વર્ષ પહેલાં જ્યારે ફોનનો યુઝ ઓછો કરતા ને ત્યારે લોકો જો આ બધું નવું નવું શીખતા અને બધું બનાવતા. કેટલું સરસનું છે. અને આ જુઓ ધડકી, એમાં કેટલા દોરાની લાઈન એક જ હરકી અને કેટલું સરસનું બધું ફિનિશિંગ. અત્યારના જમાનામાં હવે કોઈ પણ લોકો આ બનાવતા પણ નથી અને શીખતા પણ નથી, બસ તૈયાર જ બધું લઈ લે છે. કેમ કે અત્યારના લોકો ફોનમાંથી જ ફ્રી નથી થતા, એટલે આ બધું શીખવાનો એને શોખ જ નથી. અને પહેલાંના જમાનામાં જ્યારે ફોનનો યુઝ ઓછો હતો, નેટ ને ના હતું ને, એટલે આખો દિવસ લોકો ફ્રી રહેતા, એટલે આવું બધું નવું નવું શીખતા બનાવતા. અને એક સાઈડ તપી ગયા ને એટલે બધા ગોદડા મમ્મી ફેરવે છે બીજી સાઈડ. સેટી એકદમ સાફ થઈ ગઈ, ફિનાઇલ નાખી અને મમ્મીએ પોતા પણ મારી દીધા. જુઓ હવે ધડકી સુકાઈ જાય પછી આગળ વધશું. મમ્મી આ આટલા બધા ગોદડા, ચાદર, બ્લેન્કેટ, આટલા બધાનું શું કરવાનું છે? આટલા બધા શું કામ રાખ્યા છે? આટલા બધાનું શું કામ છે? આ બધા માણસ આવે ને તો એ બધા કામ લાગે, ઓઢવા પાથરવા બધું. મહેમાન આવે એટલે બધા જોઈએ. આ અમને તો આ બધું અમને આ જ ગમે. હવે ને આ બધા છોકરા છે ને એ આ કઈ હલવે કે ન હલવે, પણ અમને તો આ બધું બહુ ગમે. આ બધા તો જો કાંઈક અલગ જ. આ બધું સાચવીને રાખવું એ કરતા જ્યારે જરૂર પડે ત્યારે લઈ લેવાનું બહારથી. કઈ ન લેવે, ઘરમાં હોય તો આ પાથરા. આટલા બધા ગોદડા તમને કોને કરી દીધા હતા? મને જીવમાં કરી દીધા હતા, દેવમાં કરી દીધા હતા, મેં કર્યા હતા એટલા ગોદડા. આજ તો જુઓ ને મમ્મી આમાં ને આમાં છે સવારની. પેલા બેડમાંથી કાઢ્યા, પછી આ બધા સૂકવા એક સાઈડ, પછી તપી ગયા એટલે બીજી સાઈડ તપાવ્યા, અને હવે અત્યારે બધા સકેલે છે. અને હવે અત્યારે બધા બેડમાં ગોઠવશે. અરે અરે જુઓ આ છે કપડાં જે મેં છઠ્ઠીના દિવસે પહેર્યા હતા, એ કપડાં છે. જુઓ અત્યારે તો એટલા યુનિક કપડાં નીકળ્યા છે, પણ આજથી 25 વર્ષ પહેલાં જુઓ આ પહેર્યું હતું મેં. અને મમ્મીએ આ યાદી સાચવીને રાખી છે. છોકરી આવે કે છોકરો, બધાને જો સેમ આ શર્ટ સીવડાવીને પહેરાવતા. જુઓ આ બંને મોર છે. જો હું તમને પાસેથી બધું વર્ક બતાવું એનું. અને આ તેના વચમાં રાખવા માટેનું ફૂલ છે. આજુબાજુ મોર અને વચમાં રાખવાનું ફૂલ. પછી આ બનાવ્યું હતું મમ્મી, આને શું કહેવાય? સાકરા. આ સાકરા બનાવ્યા હતા. જુઓ બધું હેન્ડવર્ક હો, કઈ મઢાયું નથી. પણ મમ્મીએ મઢાવ્યું નથી એટલે મેં મમ્મીને કીધું આપણે આ વખતે સુરત લેતા જઈએ અને આપણે આ મઢાવી લેશું અને અહીંયા રાખશું ગામડે. ઉપર નીચે મકાન છે એટલે ગમે ત્યાં. કેમ કે અત્યારે હવે આવું બધું મળવું ઇમ્પોસિબલ છે. બહુ જ સરસનું છે આ બધું. ગોદડા, રજાઈ, બ્લેન્કેટ બધું એટલું સરસ રીતના, રૂવેલ બધું મમ્મીએ જો સકેલી અને પેક કરી દીધું. જુઓ હવે આને ઉપર ઓઢાડી દેશે. બ્લેન્કેટ તો બેગમાં ભરી દીધા. એટલે આ રૂવેલ છે સરસનું બધું નીચે પાથરી, પછી આ બધું રાખ્યું અને ઉપર પાથરી દેશે. ઉપર પણ ઢકાઈ ગયો, સરસનું થઈ ગયું. ધૂળ પણ ના જાય અને ગંદુ પણ ના થાય. આજે આખો દિવસ કામ કરીને થાકી ગયા હતા ને, એટલે પછી બહારથી જમવાનું પણ મગાવી લીધું. અને રોકી જોવો ત્યારે સાંજે કેટલો મારા પાસે લાટકો થાય છે.